તો અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે બંદર વિસ્તારમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન કર્યું। ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે દૂધ અબીલ ગુલાલથી વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું અને જેમાં માછીમારો, આગેવાનો, મહિલાઓ સહિત પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં મધ દરિયામાં માછીમારો માછીમારી કરવા જતા હોય છે અને ત્યારે તેમની સુરક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે। માછીમારી કરી સુરક્ષિત પરત આવે તે માટે દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે। 15 તારીખે તમામ જાફરાબાદ આસપાસના માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે રવાના થશે। કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવનું પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી। આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારા દીકરાનું, ભાઈનું, અમારા પતિનું તમે 12 મહિના સુધી, આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે। તમારી ઉપર અમારી રોજીરોટી છે, અમને રોજીરોટી આપજો અને અમારું સૌભાગ્ય તમે સાચવજો, આવી મોટી પ્રાર્થના કરે છે।